નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, 12મા ધોરણના અર્થશાસ્ત્રની અંદર આપણે જે વાત કરતા હતા એમાં આજે આગળ વધીએ છીએ ત્યારે વર્તમાન પરિસ્થિતિ અને ઓનલાઈન એજ્યુકેશન આ બે બાબતો તમારા માટે અત્યારે સંભાળવા જેવી છે. આ ઉપરાંત તમને ખબર છે કે એક વખત અર્જુને શ્રી કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો હતો કે પ્રભુ, એવું એક વાક્ય કયો કે જ્યારે હું વાંચું ત્યારે એનો અર્થ સરખો જ લાગે. પછી સુખ હોય, દુઃખ હોય, વિકટ પરિસ્થિતિ હોય, જે કંઈ હોય તે એવું એક વાક્ય કયો કે જે વાક્યને આધારે હું જ્યારે વાંચું ત્યારે એનો અર્થ સરખો જ રહે. બરાબર? એટલે કૃષ્ણએ એક વાક્ય લખ્યું. એ વાક્ય કયું હતું ખ્યાલ છે કોઈને? અહીંયા લખું છું. શું છે? આ સમય પણ જતો રહેશે. સુખમાં વાંચો તો આપણને ખબર છે સુખ પછી શું આવશે? દુઃખ આવશે. દુઃખમાં વાંચો તો કે દુઃખ પછી શું આવશે? સુખ આવશે. બરાબર? એ જ રીતે વિકટ પરિસ્થિતિ છે તો અત્યારે વિકટ પરિસ્થિતિમાં જો આપણે જાળવી જઈએ તો સેમ આ સમય પણ શું થશે? જતો રહેશે. પણ મિત્રો, દરેક વાતનો એક ચોક્કસ સમય હોય છે. એ સમય પહેલા આપણે ઘણીવાર નસીબ વિશે કહીએ છીએ ને કે નસીબથી વધુ અને નસીબથી ઓછું. નસીબ સમય પહેલા કે સમય પછી એવું ક્યારે હોતું નથી. સમય સમયનું કામ કરે છે અને આ દુનિયામાં સમયસર આવનારું કોઈ તત્વ હોય તો એ ખુદ સમય છે. એ એના સમયે પહોંચી જ જાય, તમારે રાહ નથી જોવાની. બરાબર? ઘણીવાર આપણે એવું પણ જોયું છે કે રાજાઓ એને રંક બનાવી દે અને રંક હોય એને રાજા બનાવી દે. શું? સમય. તો મિત્રો, વર્તમાન સમય છે એને આપણે બહુ ગંભીરતાથી લેવાનો છે. પણ સાથે સાથે હંમેશા કંઈક એવી પરિસ્થિતિ આપણને એક નવો રસ્તો, એક નવી બાબત, એક નવી વાત શીખવવા માટે આવતું હોય છે. તો મિત્રો, આ સમય અત્યારે ફેમિલી સાથે સમય કેમ પસાર કરવો, મેક્સિમમ ટેકનોલોજીના ઉપયોગ વગર ઘર સાથે બેસીને કેવી રીતે સમય પસાર કરવો અને ફેમિલીનું મહત્વ શું છે એ સમજાવવા માટે આ સમય આવ્યો છે એમ પણ કહી શકાય. અને ખરેખર મિત્રો, તમે યાદ કરજો કે ભવિષ્યની અંદર જ્યારે પણ તમે ફ્રી થશો અને આપણા માતા પિતા કદાચ હયાત નહીં હોય તો આપણા માતા પિતા સાથે, આપણા સંતાન સાથે આપણે જે સમય પસાર કર્યો છે એ કાયમ યાદ રહેશે. કોરોના તો પછીની વાત છે, પણ યાદ શું રહેશે કે કોરોનાના સમયમાં રોજ સાંજે આપણે લૂડો રમતા હતા. રોજ સાંજે આપણે ફેમિલી સાથે અલગ અલગ કંઈક રમત રમતા હતા, ચિત્રો દોરતા હતા. આ બધી બાબતો છે એ આપણને યાદ રહેશે. બરાબર? એટલે મિત્રો, આ વાક્ય યાદ રાખજો. આ સમય પણ જતો રહેશે. બરાબર? તો હવે પાછા આપણે આપણા વિષયમાં આવી જઈએ, અર્થશાસ્ત્રની અંદર. તો મિત્રો, અર્થશાસ્ત્રની અંદર ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે જે સમજવાનો પ્રયત્ન કર્યો હતો એમાં આલેખના બે પ્રકારની વાત કરી હતી, આકૃતિના બે પ્રકારની વાત કરી હતી. ચાલો, કયા કયા પ્રકાર આપણે ભણ્યા હતા? કોણ કહેશે? ઓકે, પહેલો હતો સમય આધારિત રેખાકૃતિ, જેને આપણે સામયિક શ્રેણી કહીએ છીએ. બરાબર? જે આપણે માંગ અને પુરવઠાની રેખા દ્વારા કેવી રીતે સમજ્યા હતા એની વાત પણ આપણે ગયા વિડિયો લેક્ચરમાં કરી હતી. એને આપણે અલગ અલગ રેખાઓ જોડીને કેવી રીતે આકૃતિ બનાવી શકાય એની વાત પણ આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર કરી હતી. એની પછીનો વિડિયો લેક્ચર એટલે કે એ જ વિડિયો લેક્ચરની અંદર આપણે બીજો એક આલેખ સમજ્યા હતા. માહિતી સેમ હતી, પણ એ આલેખ કયો હતો? તો કે સાદી સ્તંભ આકૃતિ હતી. કઈ હતી? સાદી સ્તંભ આકૃતિ. તો મિત્રો, ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે આલેખના બે પ્રકાર, સામયિક શ્રેણી આલેખ અથવા સમય આધારિત રેખાકૃતિ અને સાદી સ્તંભ આકૃતિ કેવી રીતે દોરાય એની આપણે ચર્ચા કરી હતી. બરાબર છે? તો આજે આપણે સાદી સ્તંભ આકૃતિ જે છે એની પછીનો પ્રકાર જોવો છે
અને એના પછીનો પ્રકાર એટલે કયો છે આપણા માટે તો કે પાસ પાસેની સ્તંભ આકૃતિ. તો મિત્રો પાસ પાસેની સ્તંભ આકૃતિ કેવી રીતે દોરાય એની આપણે ચર્ચા કરવી છે. એ પહેલા બોર્ડની પરીક્ષામાં ફરીથી યાદ કરાવી દઉં કે 5 માર્કનો આ પ્રશ્ન તમને પૂછાય છે કે ભાઈ નીચે આપેલી માહિતી પરથી પાસ પાસેની સ્તંભ આકૃતિ દોરો અને તેનું વિશ્લેષણ કરો. તો મિત્રો આકૃતિ દોરતા આપણે આ ચેપ્ટરમાં શીખવાનું છે, પણ એ આકૃતિનું વિશ્લેષણ કેવી રીતે કરવું એ આપણે કયા ચેપ્ટરમાં શીખશું? 7મા ચેપ્ટરમાં. બરાબર છે. તો અહીંયા તમને એક માહિતી આપેલી છે, બરાબર? એ માહિતીને આધારે કેવી રીતે આલેખ દોરવો એની આપણે ચર્ચા કરીએ. પહેલા માહિતી જોઈ લઈએ કે મહિના વેચાણના એકમો આપેલા છે. એમાં નાના બોક્સનું વેચાણ અને મોટા બોક્સનું વેચાણ, બરાબર? તો હવે જાન્યુઆરી માસમાં 30 નાના બોક્સનું વેચાણ, 15 મોટા બોક્સનું વેચાણ, ફેબ્રુઆરી માસમાં 40 નાના બોક્સનું વેચાણ, 25 મોટા બોક્સનું વેચાણ, માર્ચ મહિનામાં 25 નાના બોક્સ અને 15 મોટા બોક્સ, એપ્રિલ મહિનામાં 40 નાના બોક્સ, 20 મોટા બોક્સ અને મે મહિનામાં 35 નાના બોક્સ અને 25 છે એ મોટા બોક્સનું વેચાણ થયેલું છે. આવી માહિતી તમને આપેલી છે. હવે આની ઉપરથી આપણે x અક્ષ અને y અક્ષ દોરશું, બરાબર? તો હવે આપણને ખબર છે કે x અક્ષ અને y અક્ષ દોરતા પહેલા કઈ માહિતી કઈ ધરી ઉપર આવશે એ નક્કી કરી લેવું પડે. તો મોટા ભાગે જે સમયગાળો આપેલો છે કઈ ધરી ઉપર આપણે દોરીએ છીએ? x ધરી ઉપર. અને જે બીજા ચલ આપેલા છે એ કઈ ધરી ઉપર દોરીએ છીએ? y ધરી ઉપર. બરાબર છે. તો હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાનમાં લેજો, કારણ કે ઘણીવાર આપણે આ આલેખ દોરતી વખતે મુશ્કેલીમાં મુકાઈએ છીએ. કારણ કે સૌથી વધારે જ્યારે પાસ પાસેની સ્તંભ આકૃતિ દોરવાની હોય ત્યારે મિત્રો આપણે x ધરી ઉપર કેટલા સેન્ટીમીટર લેવા એ નક્કી કરી શકતા નથી. ઓકે, તો હવે આપણે દોરીએ છીએ. ધ્યાન રાખજો. સૌથી પહેલા ચાલો અહીંયા શું આવશે? મહિના. બરાબર? શું આવશે? મહિના. અહીંયા પણ અહીંયા પણ. એ જ રીતે અહીંયા શું આવશે? વેચાણ. ચાલો રેડી. હવે આના આધારે આપણે આગળ જોઈએ. તો સેન્ટીમીટરના કાપા છે એ મૂકીએ. ચાલો આ સેન્ટીમીટરના કાપા x અક્ષ ઉપર મુકાઈ ગયા. એ જ રીતે y અક્ષ ઉપર મૂકી દઈએ. ચાલો આ કાપા મુકાઈ ગયા. હવે આપણે અહીંયા મહિના લખવાના છે. તો મિત્રો મહિના કઈ રીતે લખશું? કારણ કે અત્યાર સુધી આપણે જે સમજતા હતા એ શું સમજતા હતા? તો કે 1 સેન્ટીમીટર ઉપર કે 2 સેન્ટીમીટર ઉપર લેતા હતા. હવે અહીંયા આપણે આ રીતે આલેખ બનાવવાનો છે. આ રીતે પાસ પાસેની આકૃતિ બનાવવાની છે. તો આવી રીતે આકૃતિ બનાવવા માટે આપણે હંમેશા 3 સેન્ટીમીટર ઉપર મહિના લખશું. કેટલા સેન્ટીમીટર ઉપર લખવાના છે? 3 સેન્ટીમીટર ઉપર. તો મિત્રો 3 સેન્ટીમીટર એટલે શું? તો કે આ 1 સેન્ટીમીટર, આ બીજો સેન્ટીમીટર, આ ત્રીજો સેન્ટીમીટર. બરાબર? એટલે જો
અહીંયાથી અહીંયા સુધીનો જે ભાગ છે એમાં આપણે મહિના લખવાના છે. બરાબર. પહેલો કયો મહિનો છે? જાન્યુઆરી. પાછા 3 સેન્ટીમીટર ક્યાં આવશે? આ 3 સેન્ટીમીટર. એની ઉપર શું લખશું આપણે? ફેબ્રુઆરી. પાછા 3 સેન્ટીમીટર ક્યાં? શું આવશે? માર્ચ. પછી પાછા 3 સેન્ટીમીટર ક્યાં? મિત્રો મે મહિનો છે એ મારે સમાશે નહીં. બરાબર. એટલે મે મહિનાનું ખાનું છે એ તમારી રીતે ઘરે બનાવીને તમે એની પ્રેક્ટિસ માટે મૂકું છું. ઓકે. તો હવે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ આ 4 મહિના મુકાઈ ગયા. હવે આપણે જે વાય અક્ષ ઉપર વેચાણના એકમો મૂકવાના છે. તો મિત્રો વેચાણના એકમો મૂકીએ છીએ ત્યારે શું ધ્યાનમાં લેવાનું છે? કોણ કહેશે મને? તો ચાલો સૌથી પહેલા શું આવશે? નાની આવૃત્તિ. અને પછી કઈ ધ્યાનમાં લેવાના છે? મોટી આવૃત્તિ. તો ચાલો નાનામાં નાની આવૃત્તિ કઈ છે? 15. મોટામાં મોટી આવૃત્તિ કઈ છે? 40. ઓકે. તો હવે y અક્ષ ઉપર આપણે એવી રીતે આંકડા મૂકશું કે 15 પણ આવી જાય અને 40 પણ આવી જાય. એવી રીતે મૂકશું ને? તો મૂકી શકાય કે 15, 20, 25, 30 આ રીતે મૂકી શકાય. 10, 15, 20, 25 આવી રીતે મૂકી શકાય. 5, 10, 15, 20 આવી રીતે મૂકી શકાય. 10, 20, 30, 40 આવી રીતે મૂકી શકાય. તો કે બધી રીતે પોસિબલ છે. પણ આપણે આપણી અનુકૂળતા મુજબ જો મિત્રો 5 નો આંકડો છે એટલે 10, 20, 30 લેવાય નહીં, કારણ કે મિડલમાં મૂકવા પડે. એટલે આને આપણે લેશું નહીં. જો આને હું લઉં તો મિત્રો મારે અહીંયા સમાતું નથી, કારણ કે 5, 10, 15, 20, 25, 30, 35, 40 બરાબર. સોરી સમાઈ જાય છે એટલે હું આ લઈશ. આ પણ નહીં લઉં અને આ પણ નહીં લઉં. તો હવે ક્યાં લેશું આપણે? 5, 10, 15, 20 બરાબર. તો સૌથી પહેલા અહીંયા શું આવશે? 5, 10, 15, 20, 25, 30, 35, 40 અને 45. હવે મિત્રો જે આવૃત્તિ છે એ કેવી રીતે લખવી એની આપણે વાત કરી લઈએ. તો સૌથી પહેલા તમે જુઓ કે આપણે કયો મહિનો આપેલો છે? જાન્યુઆરી મહિનો. એમાં 30 અને 15 બે છે. તો જાન્યુઆરી મહિનાનો આ જે કાપો છે, જો વચ્ચેનો કયો કાપો છે? વચ્ચેનો. એ લાઈન ઉપર બે બિંદુ દોરવાના છે. શું દોરવાનું છે? બિંદુ. તો ચાલો સૌથી પહેલા જાન્યુઆરી માસમાં નાના બોક્સનું વેચાણ કેટલું છે? 30 એકમનું. તો આની ઉપર 30 ક્યાં આવશે? ચાલો અહીંયા આવે છે. આ કે ના? બરાબર છે. ચાલો એની પછી જાન્યુઆરી માસમાં મોટા બોક્સનું વેચાણ કેટલું? 15. તો મિત્રો 15 ક્યાં આવશે? ઈ જ લાઈન ઉપર 15 અહીંયા આવે છે. જો ક્યાં આવે છે? બરાબર છે. ચાલો આ થઈ ગયું. હવે આપણે એમ કહી શકીએ
તો હવે જે બિંદુ દોરાઈ ગયા એની ઉપરથી સ્તંભ દોરવાનો છે. મિત્રો આમાં તમને હું સ્તંભ દોરતા શીખવું છું, બરાબર, પણ પછી આપણે પહેલા બધા બિંદુ દોરી નાખીએ છીએ, છેલ્લે સ્તંભ દોરશું. ક્લિયર? આ એકમાં તમને હું શીખવું છું. હવે આ જે બિંદુ દોરાના ત્યાંથી પહેલું કયો છે? નાના બોક્સનું. તો નાના બોક્સનું બિંદુ કયું છે? આ. તો ત્યાંથી 1 સેન્ટીમીટર આ બાજુ લઈ જાઓ. શું કરવાનું છે? 1 સેન્ટીમીટર આ બાજુ લઈ જાઓ અને એને લાઈન ડ્રો કરી નાખો. બરાબર? હવે આને અહીંયા અડાડી દો. થઈ ગયું? હવે મોટા બોક્સનું વેચાણ કેટલું છે? 15. તો ત્યાંથી 1 સેન્ટીમીટર આ બાજુ લઈ જાઓ અને એને અહીંયા અડાડી દો. સમજાણું કે ન સમજાણું? ફરીથી તમારે આ મિડલનું જે છે એમાં જે આવૃત્તિ આપેલી છે કે જાન્યુઆરી માસમાં નાના બોક્સનું વેચાણ 30 એકમ છે, તો 30 બિંદુ કરી નાખો. પછી 15 છે તો 15 બિંદુ. એટલે આ જે મિડલની તમારી જે લાઈન છે એની ઉપર જ મિત્રો બંને બિંદુ આવશે. બરાબર? પહેલું બિંદુ ક્યાં આવ્યું? તો કે અહીંયા 30 આવ્યું. બીજું ક્યાં આવ્યું? તો કે અહીંયા 15 આવ્યું. અને પછી એને તમારી સ્કેલની મદદથી શું કરવાનું છે? ઓકે, હવે ચાલો બીજો માસ લઈએ, ફેબ્રુઆરી માસ. ફેબ્રુઆરી માસમાં શું કીધું છે? નાના બોક્સ 40 અને મોટા બોક્સ 25. તો 40 ક્યાં આવશે? તો કે અહીંયા આવશે. હવે મિત્રો આ જ લાઈનમાં આપણે 40 લેવાના છે. તો મિત્રો અહીંયા 40 આવે છે. બરાબર છે? એમની પછી નાના બોક્સ 40, મોટા બોક્સ કેટલા છે? 25. તો એ જ લાઈન ઉપર 25 છે એ મારે આવે છે અહીંયા. જોઈ લો. બરાબર? હવે આને શું કરવાનું છે? લાઈન ડ્રો. પણ અત્યારે આપણે લાઈન ડ્રો કરતા નથી. અત્યારે પેલા દરેકે દરેક બિંદુ છે એ મૂકી દઈએ છીએ. બરાબર? એટલે પછી સ્કેલ એક સાથે લઈ એટલે ફોટો એમાં પણ સમય ન બગડે. એમની પછી માર્ચ મહિનામાં 25 અને 15. તો મિત્રો મિડલ કયું છે? આ મિડલ. તો 25 ક્યાં આવશે? ચાલો અહીંયા 25 અને 15 ક્યાં આવશે? તો અહીંયા જ તે અહીંયા 15 આવશે. બરાબર છે? મિત્રો કદાચ થોડું ઘણું આગું પાછું જાય તો તમે આલેખની મદદથી જ્યારે દોરો ત્યારે વ્યવસ્થિત દોરી શકાશે. બરાબર? એટલે થોડું આગું પાછું જાય તો મિત્રો તમે સમજી શકશો કે 15 એ અહીંયા છે. એ જ રીતે જ્યારે આપણે એપ્રિલની વાત કરીએ છીએ ત્યારે મોટામાં મોટો એટલે કે સોરી નાના બોક્સનું વેચાણ કેટલું છે? 40. તો એપ્રિલનું અહીંયા આવશે. તો 40 ક્યાં આવશે? ચાલો અહીંયા 40. એમની પછી મોટા બોક્સનું વેચાણ કેટલું છે? 20. તો 20 ક્યાં આવશે? અહીંયા 20 છે. તો મિત્રો અહીંયાથી આપણે લઈએ તો અહીંયા 20 આવશે. ચાલો આ રીતે મેનું બિંદુ છે એ તમે જાતે દોરજો. હવે એક આ આલેખ દોરતી વખતે એક વાતનું યાદ રાખવાનું કે જે બિંદુ છે એ બિંદુ નાના બોક્સનું છે કે મોટા બોક્સનું એ તમારે યાદ રાખવાનું. કારણ કે નહીતર આલેખનો જે સ્તંભ છે એ ખોટો દોરાશે. દાખલા તરીકે હું એમ કહું કે અહીંયાથી હું આ બાજુ લઉં, અહીંયાથી આ બાજુ લઉં તો સાચું થશે નહીં થાય. કારણ કે તમારા હાથની ડાબી બાજુ આપણે નાના ચોકલેટ બોક્સનું વેચાણ દર્શાવેલું છે જુઓ, અને તમારા જમણા બાજુ શું દર્શાવેલું છે? મોટા ચોકલેટ બોક્સનું વેચાણ. તો આ બિંદુ નાના ચોકલેટ બોક્સનું હોવાથી આને મારે કઈ બાજુ રાખવું પડશે? ડાબી બાજુ. એટલે અહીંયાથી 1 સેન્ટીમીટર આ બાજુ અને
જે મોટા ચોકલેટ બોક્સનું વેચાણ આપેલું છે એને મારે કઈ બાજુ દર્શાવવું પડશે? અહીંયાથી આ બાજુ. ચાલો ક્લિયર? ફરી કહું છું કે તમારા ડાબા બાજુ નાના ચોકલેટ બોક્સનું વેચાણ છે અને જમણા હાથ બાજુ મોટા ચોકલેટ બોક્સનું વેચાણ છે. એટલે જ્યારે તમે સ્તંભ દોરો છો ત્યારે આ ભૂલ થવી જોઈએ નહીં. નકર એવું બને કે નાના ચોકલેટ બોક્સનું વેચાણ જમણી બાજુ આવે, મોટા ચોકલેટ બોક્સનું વેચાણ ડાબી બાજુ આવે. એ પોસિબલ બનશે નહીં. અને તમે સાચો દોર્યો હોવા છતાં આલેખ તમારો સ્તંભ બદલી ગયાથી એ સાચો કહી શકાતો નથી. તો હવે આપણે એને ચાલો હવે આપણે અહીં શું કરશું? ચાલો ક્લિયર? હવે માર્ચ મહિનો છે તો માર્ચ મહિનામાં નાના ચોકલેટ બોક્સનું વેચાણ 25 અને મોટાનું 15. તો 25 નું બિંદુ ક્યાં છે? હા, આ બિંદુ. તો આને આપણે ડાબી બાજુ ખેંચશું કે જમણી બાજુ? ડાબી બાજુ. ઓકે, તો મિત્રો ડાબી બાજુ 1 સેન્ટીમીટર અને આને કઈ બાજુ ખેંચશું? ઓકે, ચાલો જમણી બાજુ. હવે એને આપણે અડાડી દઈએ. હવે ચાલો રેડી? સમજાય છે કે નથી સમજાતું? ઓકે, હવે એપ્રિલમાં તો કે નાના ચોકલેટ બોક્સનું વેચાણ કેટલું છે? 40. તો મિત્રો આમાં બેમાંથી 40 નું બિંદુ કયું છે? ઓકે, આ બિંદુ. બરાબર? તો આ બિંદુ 40 નું છે તો ડાબી બાજુ આપણે 1 સેન્ટીમીટર ખસશું કે જમણી બાજુ? ઓકે, ચાલો ડાબી બાજુ. તો મિત્રો ડાબી બાજુ 1 સેન્ટીમીટર આ બાજુ અને આનું કઈ સેન્ટીમીટર ખસશું કઈ બાજુ? ઓકે, જમણી બાજુ. ચાલો હવે આપણે એને અડાડી દઈએ. હવે આને તમારે અલગ અલગ શેડમાં કે રંગમાં દર્શાવવા પડે. કારણ કે આમ જો તો મને ખબર નથી કયું નાના બોક્સ છે અને કયું મોટા બોક્સનું સ્તંભ છે. બરાબર? તો હવે જે નાના બોક્સના સ્તંભ છે એમાં મેક્સિમમ સંખ્યા વધારે છે એટલે એમાં હું ખોટો ટાઈમ બગાડીશ નહીં. બરાબર? પણ જે મોટા સ્તંભ છે, સોરી મોટા બોક્સનું વેચાણ છે એને હું અલગ રંગથી કે અલગ ડિઝાઇનથી દર્શાવી દઈશ. એટલે આપણે જોઈ શકીએ કે નાના બોક્સનું વેચાણ કયું દર્શાવે છે અને મોટા બોક્સનું વેચાણ કયું દર્શાવે છે. તો મિત્રો આને હું આ રીતે દર્શાવું છું. હજી મિત્રો આજે આપણે દર્શાવી દીધા, અલગ પાડી દીધો એક સ્તંભ. એને તમારે લોકોને મૂકવા માટે, લોકોને સમજવા માટે હજી એક કામ કરવું પડશે. ક્યું? તો કે અહીંયા નાના બોક્સ અને મોટા બોક્સ. તો મિત્રો આ નાના બોક્સ છે અને આ મોટા બોક્સ છે. આવી રીતે તમારે દર્શાવવું જોશે. એટલે હવે અહીંયા ખબર પડશે કે આ નાના બોક્સ છે અને આ શું છે? મોટા બોક્સ છે. બરાબર? સમજાય છે આ વાત? આમ પણ દર્શાવી શકો. આ નાના બોક્સ અને નીચે આ મોટા બોક્સ. તો મિત્રો આ બે રીતે તમારે આલેખ છે એ દોરવાનો છે. હજી એક વસ્તુ આમાં ઘટે છે. કોઈ કહેશે મને
ગયા વિડિયો લેક્ચરમાં આપણે એની ચર્ચા કરી ચૂક્યા છીએ. શું ઘટે છે? ઓકે, ચાલો એક તો તમે કીધું સ્કેલમાં. ચાલો ડન. શું ઘટે છે? સ્કેલમાં. ચાલો પછી શું ઘટે છે? હજી એક વસ્તુ ઘટે છે. 0 થી 5 અને 0 થી પ્રથમ સ્તંભ વચ્ચે આપણે એક નિશાની કરતા હતા. યાદ છે? કઈ નિશાની હતી? સમાંતરની. આવી નિશાની કરતા હતા. બરાબર? ચાલો સ્કેલમાં શું લખશું? x અક્ષ પર 3 સેન્ટીમીટર બરાબર મહિના. શું લખશું? x અક્ષ પર 3 સેન્ટીમીટર બરાબર શું લખશું? મહિના. બરાબર? હવે બીજું મારે હમાય એમ નથી. તમે લખશો કેવું લખું? આપણે ઓલો તસ્દી લેવી જોઈએ કા સાહેબ? તમે લખી નાખો ને. ચાલો y અક્ષ પર મિત્રો y અક્ષ ઉપર જો 1 સેન્ટીમીટર લીધું છે, 3 નથી લીધા. અહીંયા આપણે 3 લીધા હતા. બરાબર? તો 1 સેન્ટીમીટર બરાબર શું આવશે? વેચાણ. શેમાં દર્શાવ્યું છે? એકમમાં. તો સમજાણું કે ન સમજાણું? હવે જે મિત્રો આ આલેખ છે એ આલેખને તમારે વ્યવસ્થિત આલેખ પેજની અંદર દોરવાનો છે અને દોર્યા પછી જો કોઈ મુશ્કેલી જણાય તો એ મુશ્કેલી તમારે મને જણાવવાની છે. બરાબર છે? તો જોઈ લો. ચાલો એક વખત આ આલેખ. હવે મિત્રો આ જે આલેખ આપણે દોર્યો, બરાબર, એ 5 માર્કમાં છે. હવે આપણે જેમ ગયા વિડિયો લેક્ચરની અંદર બે આલેખ સમજાયા એમ આ વિડિયો લેક્ચરમાં પણ આ જ માહિતી પરથી આપણે બીજો આલેખ કેવી રીતે દોરવો એની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલા ફરીથી કહું કે આ આલેખ બહુ ઈઝી છે અને જો તમને એમ લાગે કે ભાઈ ટેક્સ્ટ બુકમાં તો સાહેબ 2 સ્તંભ નથી, 3 સ્તંભ આપેલા છે, તો મિત્રો અહીંયા જે તમે 3 સેન્ટીમીટર લ્યો છો એની જગ્યાએ કેટલા સેન્ટીમીટર લેવાના? 4 સેન્ટીમીટર લેવાના. કેટલા લેવાના? 4 સેન્ટીમીટર. બરાબર છે? ફરી એકવાર કે તમને એમ થાય ટેક્સ્ટ બુકમાં તો સાહેબ 3 સ્તંભ આપેલા છે, આ 2 નથી. કારણ કે જો મેં જે લીધા છે નાના બોક્સ ને મોટા બોક્સ લીધા છે. વચ્ચેનું જે મધ્યમ બોક્સ છે એને મેં ધ્યાનમાં લીધું નથી કારણ કે મારી પાસે સ્પેસ નહોતી. જો ક્લાસરૂમમાં લાઈવ હોત તો હું તમને કરાવી શકે, પણ ક્લાસરૂમમાં લાઈવ નથી એટલે આ પણ મારે માહિતી તમને બતાવવાની છે અને એના આધારે આલેખ કેવી રીતે દોરાય એ પણ બતાવવાનો છે. તો મેં મધ્યમ બોક્સને ધ્યાનમાં લીધું નથી. તો મધ્યમ બોક્સને સાથે લઈને જો તમારે આલેખ દોરવો હોય તો મિત્રો અહીંયા જે આપણે 3 સેન્ટીમીટર લીધા છે એ 3 સેન્ટીમીટરને બદલે કેટલા સેન્ટીમીટર લેશું? આપણે 4 સેન્ટીમીટર ધ્યાનમાં લેશું. ક્લિયર આ વાત? તો આ રીતે આપણે 5 પાસેની સ્તંભ આકૃતિ છે એ દોરી શકીએ છીએ. બરાબર છે? હવે આપણે મિત્રો વિભાજિત સ્તંભ આકૃતિ કેવી રીતે દોરાય એની ચર્ચા કરીએ છીએ. તો તમે જોડાયેલા રહેજો મિત્રો. ચાલો માહિતી સેમ છે એટલે એમાં કે આપણે કરતા નથી. બરાબર? તો મિત્રો વિભાજિત સ્તંભ આકૃતિમાં સેમ
કે ભાઈ x અક્ષ અને y અક્ષ. તો મિત્રો આપણે દોરીએ x અક્ષ ને y અક્ષ. અહીંયા શું આવશે? મહિના. અહીંયા શું આવશે? વેચાણના એકમો. શેમાં દર્શાવેલું છે? એકમમાં. બરાબર. હવે મિત્રો આ આલેખમાં નાનામાં નાની આવૃત્તિ તો આમાંથી જ ધ્યાનમાં લેવાની છે. બરાબર. એમાં જોઈએ નાની આવૃત્તિ અને મોટી આવૃત્તિ. તો મિત્રો નાની આવૃત્તિ કઈ છે? કઈ છે? 15. અને મોટી આવૃત્તિ જો અહીંયા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે. શું કરે છે? ભૂલ કરે છે. શા માટે? તો કે આપણે અહીંયા મોટી આવૃત્તિ 40 લઈને દોરી નાખીએ છીએ. પણ મિત્રો વિભાજિત સ્તંભ આકૃતિમાં મેં તમને વિડિયો લેક્ચરમાં સમજાવેલું છે કે વિભાજિત સ્તંભ આકૃતિની અંદર જે તમે ટોટલ મારો છો, કારણ કે આ જે બે માહિતી આપેલી છે આ બંને માહિતીનો તમારે પહેલા સરવાળો કરવાનો છે અને સરવાળો કરો છો એમાં જે મોટી આવૃત્તિ આવે એ આવૃત્તિને ધ્યાનમાં લેવાની છે. તો મિત્રો મેક્સિમમ સરવાળો કેટલો થાય છે? તો કે 40 + 25 એટલે કેટલો થશે? 65. કેટલો થશે? 65. બરાબર છે. તો મેક્સિમમ આવૃત્તિ કેટલી થશે? 65 અને નાનામાં નાની આવૃત્તિ કેટલી થશે? 15. ઓકે. તો અહીંયા સેમ પાછા આપણે લખી નાખીએ મહિના. ચાલો અહીંયા આપણે ઓલામાં લેતા હતા એ પ્રમાણે તે 3 સેન્ટીમીટર બરાબર શું લેશું? બરાબર. કેટલા સેન્ટીમીટર બરાબર? 3 સેન્ટીમીટર બરાબર. તો 3 સેન્ટીમીટર મને ચાલો અહીં બતાવો ક્યાં થશે? આ 1 આ 2 આ 3. તો આ 3 સેન્ટીમીટર બરાબર શું લખશું? જાન્યુઆરી. આ 3 સેન્ટીમીટર 1 2 3. ત્યાં શું લખશું? ફેબ્રુઆરી. એ જ રીતે આ 3 સેન્ટીમીટર શું લખશું? માર્ચ. શું લખશું? માર્ચ. બરાબર ને? કે માર્ચ. ઓકે. અને છેલ્લે અહીંયા શું લખશું આપણે? મે. ઘરે તમારે જાતે બનાવવાનો. એ તો આપણે ખબર જ છે હે કે ભાઈ કંઈક તો હોમવર્ક કરવું પડશે આપણે, કારણ કે આ બધું તો આપણે રિવિઝન કરીએ છીએ, 11મા માં ભણીને આવ્યા છીએ. યાદ કરો કે ઓકે. ચાલો હવે મિત્રો નાનામાં નાની આવૃત્તિ 15 અને મોટામાં મોટી આવૃત્તિ 65. હવે મારે અહીંયા 15 20 25 30 35 40 45 બધી જ આવે છે, 65 સુધી નથી આવે. તો મારે શું કરવું જોશે? 10 20 30 40 50 60 65 આમ હોય તો
10 20 30 40 50 60 70 80 આમ લેવા પડશે તો હું એ રીતે લઉં છું કઈ રીતે 10 20 30 40 50 60 70 ઓકે તો એમાં લખું છું 10 20 30 40 50 60 અને 70 આપણે 80 સુધી જવાની કઈ જરૂર નથી કારણ કે 65 સુધી જ જોઈએ છે બરાબર ચાલો સૌથી પહેલો સ્તંભ કયો આવશે બોલો જોઈ તો સૌથી પહેલા ટોટલ 30 + 15 કેટલા થશે 45 થશે તો મિત્રો 45 ક્યાં આવશે 40 અને 50 ની વચ્ચે બરાબર મિડલમાં આવશે ક્યાં આવશે મિડલમાં તો આ જે વચ્ચેનો કાપો છે ત્યાંથી બરાબર હું અહીંયા આગળ 45 થાય છે બરાબર તો હવે 1 સેન્ટીમીટર આ બાજુ 1 સેન્ટીમીટર આ બાજુ અને એને હું અડાડી દઈશ હવે મિત્રો જે 30 અને 15 છે કે જેનાથી આપણે 45 કર્યા એમાં હવે આ સ્તંભ 45 નો થઈ ગયો પણ હવે આપણે આના બે ભાગલા પાડવાના છે તો પહેલો 30 સુધી છે તો 30 ક્યાં આવશે અહીંયા ક્યાં આવશે તો કે અહીંયા બરાબર તો આ 30 અને આ 15 ક્લિયર આ વાત હવે જ રીતે બીજો આલેખ આપણે દોરીએ એટલે કે બીજો સ્તંભ દોરીએ ક્યાં આવશે શું આપેલું છે 40 + 25 એટલે કેટલા થશે 65 તો મિત્રો આ લાઈન ઉપર 65 ક્યાં આવશે તો કે 65 અહીંયા આવશે ક્યાં આવશે અહીંયા હવે ત્યાંથી 1 સેન્ટીમીટર આ બાજુ 1 સેન્ટીમીટર આ બાજુ અને અહીંયા અડાડી દો અને અહીંયા અડાડી દો હવે 40 તો 40 ક્યાં આવશે તો કે 40 અહીંયા 40 ક્યાં આવશે આ 40 તો આ 40 અને આ શું થઈ ગયું 25 બરાબર એ જ રીતે જો પેલા બિંદુ દોડી નાખવાના હો પછી આ બધા ભાગ પાડવાના કારણ કે સ્કેલ એક આરે જ લેવાની પછી વાળા ઘડિયા સ્કેલ લેવી મૂકીને એમાં ખોટો સમય નહીં બગાડવાનો એની પછી માર્ચ મહિનામાં કેટલા છે 25 + 15 એટલે 40 કેટલા થશે 40 તો મિત્રો 40 ક્યાં આવશે અહીંયા આવશે તો અહીંયાથી 1 સેન્ટીમીટર આ બાજુ 1 સેન્ટીમીટર આ બાજુ થઈ ગયું હવે એમાં 25 ક્યાં આવશે બોલો 25 ક્યાં આવશે તો કે 25 છે તે અહીંયા આવશે ક્યાં આવશે અહીંયા 20 અને 30 ની વચ્ચે આવે ને હે તો અહીંયા કેટલા લખવાના 25 ને અહીંયા કેટલા લખવાના 15 એ જ રીતે મિત્રો એપ્રિલમાં 40 + 20 એટલે કેટલા આવશે 60 કેટલા આવશે 60 તો 60 ક્યાં આવશે તો ચાલો મિત્રો 60 અહીંયા આવશે ત્યાંથી 1 સેન્ટીમીટર આ બાજુ 1 સેન્ટીમીટર આ બાજુ આને અહીંયા અડાડી દો અને અહીંયા અડાડી દો હવે પહેલા કેટલા છે 40 તો 40 ક્યાં આવશે બોલો 40 ક્યાં આવશે અહીંયા 40 આવશે
ઓકે, તો અહીંયા કેટલા લખવાના? 40. અહીંયા કેટલા લખવાના? 20. હવે મિત્રો સ્કેલ માપ ને બધું જે જૂનો આલેખ આપણે ભણ્યા હતા એ મુજબ તમારે દર્શાવવાનું છે. પછી અહીંયા તમારે લખવાનું છે નાના બોક્સ અને મોટા બોક્સ. ચાલો સેમ અહીંયા આપણે નાના બોક્સમાં કઈ કરશું નહીં કારણ કે ત્યાં જગ્યા વધારે છે, એટલે જે મોટા બોક્સ છે એને આપણે અલગ શેડો આપી દઈએ. ચાલો રેડી. તો મિત્રો આ રીતે આપણે આજે પાંચ પાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિને દોરવાનો પ્રયત્ન કર્યો હતો. તો મિત્રો આવી જ માહિતી તમારા 7મા ચેપ્ટરમાં આપેલી છે. એ 7મા ચેપ્ટરમાં આપેલી માહિતીને આધારે ઘરે આવા આલેખ દોરવાનો પ્રયત્ન કરજો, પ્રેક્ટિસ કરજો અને જો તકલીફ પડે તો મને તમે કોમેન્ટ બોક્સની અંદર લખી શકો છો. આભાર. અસ્તુ.